નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। હું આપણી સાથે આપણો મિત્ર મૌલિન વ્યાસ। દર્શક મિત્રો, વાઘોડિયા નગરપાલિકા હદ વિસ્તારના બજાર સમિતિ વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા યથાવત જોવા મળી છે। બજાર સમિતિના રહીશો દ્વારા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ આ ગટર ઉભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। કોઈ પણ પ્રકારનું નિરાકરણ વાઘોડિયા નગરપાલિકા દ્વારા કરવામાં નથી આવ્યું। ત્યારે અત્યારે વાઘોડિયામાં નગરપાલિકા બન્યાને 2 વર્ષ થયા છે, છતાં પણ ગટરની કોઈ પણ વ્યવસ્થા કરવામાં નથી આવી। અત્યારે ગણેશ પર્વ ચાલી રહ્યો છે, ગણેશ ચતુર્થી ચાલી રહી છે, ત્યારે બજાર સમિતિ વિસ્તારમાં ગણપતિ બાપાનું જે પંડાલ આવેલું છે, તે ગણપતિ બાપાના પંડાલ પાસે ગટરના 4 ચેમ્બર આવેલા છે, જ્યાં 4 ચેમ્બર ઉભરાય છે। ત્યારે આપણને સીધા દ્રશ્યો જે ચેમ્બર છે તેને બતાવીશ। અહીંયાથી ગટર ઉભરાય છે અને આખા બજાર સમિતિ વિસ્તારમાં ગટરનું પાણી દૂષિત દુર્ગંધ મારતું પાણી ફેલાઈ રહ્યું છે। આપ જે પ્રકારે દ્રશ્યોમાં જો કે જે પાણી છે આપણને લાગતું છે કે ચોમાસાનું પાણી છે, પરંતુ આ નગરપાલિકાના અધિકારીઓના પાપે આ બજાર સમિતિ વિસ્તારના લોકો ત્રાહિમામ થઈ ચૂક્યા છે। ત્યારે હજુ પણ બીજા એક દ્રશ્ય બતાવીશ કે ત્યાં જ્યાં પાણી વહી રહ્યું છે, પાણી દુર્ગંધ મારતું દૂષિત પાણી જે ગટરનું છે તે અત્યારે વહી રહ્યું છે। જે બજાર સમિતિ વિસ્તારમાં એક ઉન્નતિ વિદ્યાલય પણ આવેલી છે, ત્યાં 1 થી 10 ધોરણની વિદ્યાલય છે, ત્યાં પણ સવારે બાળકો, નાના બાળકો આ ગટર દૂષિત પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। ત્યારે કેમેરામેનને કહીશ કે આપણને સીધા ગણપતિ બાપાનું જે પંડાલ છે તેના દ્રશ્યો બતાવશે। જે ગણપતિ બાપાનું જે પંડાલ છે તેની બહાર ગટરના 4 ચેમ્બર આવેલા છે, 4 ચેમ્બર માંથી ગટરનું દૂષિત પાણી નીકળી રહ્યું છે અને એક ચેમ્બર તો જે ગણપતિ બાપાનું પંડાલ છે તેની અંદર જ છે, ત્યાં પણ ત્યાંથી પણ પાણી નીકળી રહ્યું છે। ત્યારે દર્શક મિત્રો, જો એક માણસને જે આ ગંદા દૂષિત પાણીમાં રહેવું ન ગમતું હોય તો ભગવાનને કેમ ગમે? ત્યારે અત્યારે વાઘોડિયા નગરપાલિકા વિસ્તાર એટલે કે બજાર સમિતિ વિસ્તારના અનેક રહીશો ગણપતિ બાપાના પંડાલ પાસે એકત્રિત થયા છે। આપણે બજાર સમિતિના રહીશો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। રાજુભાઈ, કેટલા સમયથી બજાર સમિતિ વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા છે અને આપણે વારંવાર રજૂઆત કઈ જગ્યાએ કરી છે અને અધિકારીઓ શું કીધું? અમે છેલ્લા 9 મહિનાથી મિનિમમ 10 મહિનાથી અમે રજૂઆત આ બાબતમાં કરી રહ્યા છે કે સાહેબ અમારા સમસ્યાઓ ઘણા ધામથી ગટર ઉભરાય, કોઈ દાડો ગટર બંધ જ નહીં થઈ, ચાલુ જ રહી છે। અત્યારે હાલ પોઝિશનમાં એવી છે કે અમારા રહીશોથી આપણે તમે ચાલો મીડિયા માધ્યમથી આપણે રૂબરૂમાં તમે જોઈ લો કે જેને રોગચાળો ફાટી નીકળ્યો છે, અત્યારે એ ઘરમાં માણસ હાલ કન્ડિશનમાં કઈ રીતે પથારી વસમાં છે માણસ। હવે અત્યારે અમે જે વારંવાર રજૂઆત કરવા જઈએ છીએ, ચીફ ઓફિસર અમને એવો જવાબ આપે છે કે ભાઈ એ તો 50-60 કરોડનો જે પ્રોજેક્ટ આવે છે એમાં તકલીફ તો તમારે વેઠવી પડશે જ્યાં લગી પ્રોજેક્ટ ચાલુ ના થાય ત્યાં સુધી, અને વાયા ચાઇની કરીને વાત આપીને અને છટકી જાય છે। હવે અમારી સમસ્યા અને ઘેરે તમે રૂબરૂમાં અમે એ સાહેબને એવું કીધું કે તમે સ્થળ સુધી પર ચાલો, હું તમને મેલી જઈશ, તમે હાલ પરિસ્થિતિ જુઓ તમે, પણ એ લોકો બહુ ધ્યાન આપતા જ નથી। બસ એક જ મુદ્દો કહે છે કે ભાઈ અમારો પ્રોસિજર ચાલુ છે, અમે બરોડાથી મશીન મંગાવ્યું છે, આવી રીતે કરીને જે તેથી જવાબ કરી અને માણસને પાછા મોકલી દેવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આ બાબતમાં ધારાસભ્યને બી રજૂઆતો બાબતમાં કરેલી છે કે ભાઈ કેટલા ટાઈમથી સમસ્યા થયેલી છે, અને આ ગામની અંદર 50% પબ્લિક અહીં જઈ રહી છે, તમે જાતે જોઈ શકો છો। સ્કૂલ તો છે જ, પણ જોડે 50% પબ્લિક બી અહીં અવર જવર કરી રહી છે। ટ્રાફિકની બી બધી સમસ્યા થાય એના ધકે પબ્લિક બી જાણે છે, પબ્લિકને ખબર છે। અહીંયા અમને એક જ વાત કરે છે કે તમે આનો નિકાલ કરો। અમે રજૂઆતો કરવા જઈએ છીએ તો અમને અધર જવાબ આપીને કાઢી મેલે છે। આ તમે તમારી જાતે જોઈ શકો છો, અહીંયા લાઈવ દેખાય છે ગટર, ગણપતિનું પંડાલ બેહાડેલા છે। અમારે કઈ સમસ્યા કરવી હોય, કઈ ગરબા કરવા હોય, કઈ આયોજન કરવું હોય, પાછળ બી ધાર્મિક સ્થળોમાં ઈદ આવી રહેલી છે, નવરાત્રી આવી રહેલી છે, તો અમારા પ્રસંગો તહેવારોમાં કરવા કેવી રીતે ગટરના હિસાબે એમાં અમે મજૂર બની ગયા છે। આ લોકો ચીફ ઓફિસર ને એન્જિનિયર ને વારંવાર ધ્યાન દોરાયું હતું, પણ અહીં મરતિયાઓ એમની જોડે સાહેબો જોડે ફરવા વાળા મરતિયાઓ ઈશારો કરીને એવું કે છે આ બાબતમાં બહુ ધ્યાન નહીં આપવાનું, એ તો ચાલ્યા કરે, આ તો પેલી પાર્ટીના માણસ છે, આ તો પેલી પાર્ટીના માણસ છે, એમ કરી વાયા। અરે પાર્ટીનો સવાલ નહીં, અત્યારે આમ પબ્લિકના માણસનો સવાલ છે, મનુષ્યનો સવાલ છે। લોકો બીમાર પડે છે, તકલીફ પડે છે, છોકરા હેરાન થાય છે, એનો સવાલ છે। ગટર લાઈનની જે કામગીરી કરતા પહેલા જ રોડ બનાવી દેવામાં આવ્યો નગરપાલિકા દ્વારા। જ્યારે ગટર લાઈન ની અંદર જયારે આ બાબતની અંદર ચીફ ઓફિસર, એન્જિનિયર સાહેબ ને બધાને બોલાયા હતા અમે, રોડ બનતા પહેલા રોડ નું કામ ચાલુ કર્યું તો અમે કામ અટકાયું હતું,
એના માટે અરજી આપેલી. આ અરજી મારી જોડે રૂબરૂમાં સાક્ષી બોલે છે. આ રૂબરૂમાં બોલે છે અરજી. આ રહીશોની સહીઓ બોલે છે. આ રૂબરૂની અંદર રૂબરૂમાં બોલે છે કે ભાઈ પહેલા ગટર રોડ બનતા પહેલા ગટરની સમસ્યા તમે હલ કરી આલો. અમે ધ્યાન દોરાયું છે ભૂતપૂર્વ ધારાસભ્ય જોડે અમે જે તે લાઈન નાખેલી હતી એમાં થોડી ગાંઠના અભાવને કારણે અમારી ગટર રહી ગઈ છે. તમે ધ્યાન દોર્યું તો આ લોકો કે એ તો ચાલ્યા કરે કે એને બહુ ધ્યાન નહીં આપવાનું કે ગટર ક્યાં ઉભરાય છે એવું કહીને અમે પ્રશ્ન કરી દીધો અમને. ત્યાર પછી તમે જો આજે બી રોડ બનાવ્યા પછી ગટર સમસ્યા ચાલુ જ છે. જોઈ લો તમે. દર્શક મિત્રો, રોડ બનતા પહેલા પણ બજાર સમિતિ વિસ્તારના રહીશોએ નગરપાલિકામાં રજૂઆત કરી હતી, છતાં પણ રોડ બનાવી દેવામાં આવ્યો. અને અત્યારે ગટર ઉભરાવાની સમસ્યાને લઈને બજાર સમિતિના રહીશોના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જે ભારત સરકાર જે છે તે સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાતની જે સ્વચ્છ અભિયાન ચલાવી રહ્યું છે તેના પર આજે નગરપાલિકાએ પાણી નહીં પરંતુ ગટરનું પાણી ફેરવી દીધું છે. કારણ કે જે ભારત સરકાર જે સૂત્રો બહાર પાડ્યા છે સ્વચ્છ અભિયાનના, તે સૂત્રો પર ગટરનું પાણી નગરપાલિકાના અધિકારીઓ ફેરવી દીધું. કારણ કે નગરપાલિકાના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારનું ગટર નિરાકરણ કરવામાં નથી આવી રહ્યું. ત્યારે આપણે ફરીથી બીજા એક કઈ કહેવાય ભાઈ બીજા અનેક ભાઈઓ છે તેમની જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારની સમસ્યા છે, શું છે. આપણા વિસ્તારમાં ગટર ઉભરાઈ રહી છે અને આપણે રજૂઆત કરી છે. અત્યારે કેવી પરિસ્થિતિ છે? 9 મહિનાથી હેરાન થઈ ગયા છે. પંચાયતમાં મેં બી 2-3 વાર અરજી આપી પણ કોઈ નિરાકરણ આવતું જ નહીં. પછી અમારા સભ્યોનું ના હોભરતા તો અમારા જ્યાં સામાન્ય માણસો તો હું હોભરવાના ચાલકો કંટાળીને હવે અમે જવાનું બંધ કરી દીધું તૈયાર છે. અને પેલા અમારા મિત્ર કિરણભાઈ લુહાર આજે પાણીના એટલા ત્રાસથી બિચારો બીમાર થઈ ગયો. તમારે હોય તો સ્થળ પર એના ઘરે જઈને જુઓ તમે, એ જોઈ શકો છો તમે. કારણ કે અવારનવાર પાણીનો ચાલુ જ રહે છે. દર્શક મિત્રો, આ દૂષિત દુર્ગંધ મારતું પાણી જે છે તે એમાંથી પાણીજન્ય રોગો થતા હોય છે. કેટલાક લોકો અહીંયા આ દૂષિત ગટરના પાણીના કારણે બીમાર પણ પડ્યા છે એવું લોકો કહી રહ્યા છે. ત્યારે આપણે સીધા ફરીથી રાજુભાઈ સાથે વાત. રાજુભાઈ, અત્યારે હવે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે ગટરનું પાણી દૂષિત છે, તો હવે આપની માંગ શું છે? અમારી માંગમાં એવું છે કે જો હવે આ તમારા મીડિયા માધ્યમથી અમે મેસેજ જણાવીએ છીએ ચીફ ઓફિસરથી મારી મામલતદાર સાહેબ સુધીને, જો હવે 5 દાડાની અંદર નિકાલ નહીં આવે તો અમે જેટલા બી રહીશ છે એના ઘર દીઠ પ્રમાણે બધા નક્કી કરી અને આંદોલન પર ઉતારવાની ચીમકી અમારી છે. કારણ કે અમારે પાછળ તહેવારો આવી રહ્યા છે, લોકો બીમાર પડે છે, લોકો દુઃખી થાય છે, સ્કૂલના છોકરા હેરાન થાય છે, બધી રીતે તકલીફ છે સાહેબ. એટલે હવે અમારાથી વેઠાય એવું કોઈ પરિસ્થિતિ છે નહીં. બહુ તકલીફો વેઠી છે અમે. અને અમે ઈમેલ સાથે અમે આ અરજી કરે છે. અમારી જોડે ઈમેલ નંબર સાથે છે, જોઈ લો તમે. ઈમેલ સાથે છે અમારી જોડે. ઈમેલ બી કર્યા છે. ઉપલા ગાંધીનગરની અરજી જે નકલ રવાના કરેલી છે, આ ચીફ ઓફિસરને ધ્યાન દોરાયું છે કે તમે નીટના અરજદારને તમે એનો જવાબ આપીને નિકાલ કરાવ્યા તમે. બસ આ લોકો એક જ વાત કરે છે, મોટર મેલો પાણી કાઢો, મોટર મેલો પાણી કાઢો. પણ મોટર મેળવાથી સમસ્યા નહીં થાય સાહેબ. ચીફ ઓફિસરને અમે ધ્યાન એવું દોરાયું હતું કે સાહેબ આગળ એ લોકોને ગટરના માણસે કીધેલું કે સાહેબ રોડ બને ત્યાં 4 ચેમ્બરો દબાઈ ગઈ છે. તો અમે કીધું સાહેબ એ તમારો પ્રશ્ન છે, તમે 4 ચેમ્બરો તમારા કોન્ટ્રાક્ટ જેને આપેલો હોય એને તમે એ 4 ચેમ્બરો ખોલાવીને તમે એને ખુલ્લું કરો અને એને માટી કાઢી બધી પ્રેશર મારો તો આ સમસ્યા હલ થઈ જાય. અને મેં એમને કીધેલું તમને કદાચ તકલીફ પડે તો નામ જેને પડે તો મને કહો, હું જાતે સહકાર આપીશ તમને. આટલી બધી તૈયારી બતાવતા બી આ લોકો કામ કરતા નથી, તો હવે અમારે કરવું શું? આ તમારી રજૂઆતને ધ્યાને રાખીને જો નગરપાલિકાના અધિકારીઓ કામ ન કરતા હોય તો દર ગુરુવારે ધારાસભ્યશ્રી સમસ્યાને લઈને રજૂઆત સાંભળે, તો આજે તમારી કઈ જવાની ગણતરી? હું આજે આ તમારા માધ્યમથી અમે રાહ જોઈને બેસા છે કે એનું નિરાકરણ કેટલું આવે છે. આ મેસેજ ત્યાં જવાનો છે, અમારે ત્યાં જવાની જરૂર નથી. ત્યાં આ મેસેજ જશે, નહીં જાય અઠવાડિયામાં આવતા ગુરુવાર લગીને નહીં થાય ને તો ત્યાં લગીને આ જેટલો બી અમારો રહીશો છે ને એ બધાને હું બહાર લાવીશ ને જે બી કલેક્ટરમાં જવાનું થશે ને તો હું કલેક્ટરમાં બી જઈ શકીશ અને ધારાસભ્યને બી જણાવીશ અને કલેક્ટરમાં બી જઈશું કે આનું કરો. પછી એના માટે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. બધી રીતે અમે તૈયારી કરીશું. જરૂર પડશે તો ગામમાં બી, કારણ કે ગામમાં એકલાની બધા બહુ મારે એકલાની તકલીફ નથી, ગામમાં બી આ તકલીફ છે. આ લોકોને સાહેબ મેં ધ્યાન દોરાયું હતું કે 2 કરોડ રૂપિયાનો તમે જે રોડ બનાવો છો, પ્રોજેક્ટ નાખો છો, એની જગ્યાએ તમે પહેલા ગટરની પાણી સમસ્યા તમે પહેલા કરો. આ બાબત મેં બી કીધેલું છે કે તમે આ જે રોડ બનાવી રહ્યા છે ખોટો ખર્ચો કરી રહ્યા તમે. અત્યારે સમસ્યા લોકોને ગટર ને પાણી બેની છે.
એનું તમે નિરાકરણ લાવો. પબ્લિકને અત્યારે સુવિધા એક જ વાત જોઈએ, કચરો, પાણી અને ગટર, આ ત્રણ વસ્તુ જો હશે ને તો બહુ ચાલશે. એટલા રોડ બનાવીને ચાલો આ રોડનું તમારું આમ પૂરું થઈ ગયું, તો એની અંદર આ રોડ બનાવ્યા પછી બી પાણી પાણી ને પાણી જ ચલો. એટલે મને એવું લાગી રહ્યું છે કે પૈસા કમાવાનું ષડયંત્ર બનાવી રહ્યા છે. નગરપાલિકાના અનેક વિસ્તારોમાં ગટર ઉભરવાની સમસ્યાઓ યથાવત છે, ત્યારે બજાર સમિતિના રહીશો કહી રહ્યા છે કે જો અમે એક અઠવાડિયાની અંદર અમારું ગટરની જો નિરાકરણ નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું, તેમજ કલેક્ટર ઓફિસે બજાર સમિતિના તમામ રહીશો જઈને આંદોલન કરીશું, તે પ્રકારની ચીમકી બજાર સમિતિના રહીશો આપી રહ્યા છે. BN ન્યૂઝ ગુજરાતી સાથે મૌલિન વ્યાસ, વાઘોડિયા, વડોદરા.